મીતાબેન આ બે છે ને ઓનરમાં આવેલા છે. આ તો સેવડો પેંડા બધું આવી ગયું છે. હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ને આજે ફરીવાર હે ને મસ્ત મજાના વાદળા થઈ ગયા છે. લાગે છે કે હવે એને વરસાદની તૈયારી છે બધી. જો અને વાદળા ધીમે ધીમે થઈ ગયા છે. અને મમ્મીએ છે ને ચા બનાવી નાખી છે. હાલો બધા હે ને ચા નાસ્તો કરી લઈએ. અત્યારે એને ફ્રીજમાં જે ઓગળી ગયેલી ગુલ્ફી હતી ને એને પાછી જમાવા મૂકી હતી અને ગુલ્ફી એને જામી ગઈ છે. એમ જો આ મસ્ત ને શેપ વાળી બહુ મસ્ત હતી, પણ ફ્રીજ બેન હતું ને એવા હાવ ઓગળી ગઈ હતી, હાવ ઓલી હીલી થઈ ગઈ હતી. પાછી ફ્રીઝરમાં મૂકી અને પાછી જામીન તા કેવી થઈ ગઈ. તો આકાર બદલી ગયો. મમ્મી કાગળ તો કાઢો પેલા. આનો શેપ તો કેવો છે? આ બધી ઓગળી ગયેલી હતી, એનો કંઈક અલગ જ શેપ નીકળી ગયો છે. અને મારી ગુલ્ફી હું ખાઈ ગયો છું, સવિતાબેન ને ગુલ્ફી ભાગમાં જ ન આવી. મારે ખાવી નહીં, મારે ગળામાં પડે તીને કરું કોઈ ભાગમાં ન આવતું. એને ભાગમાં નથી આવી ગુલ્ફી. એ તો પાછી લઈ આવીશું આગળ, પણ અત્યારે મેં વિડીયો બનાવવા છે જે કોમેડીનો એવો તો પેલા એ બનાવી નાખી. મમ્મી ભીંડાનું રહેવા જો ને, ભીંડાનું રહેવા જો ને, તો મારે હાટું હું બનાવીશું બીજું. તારે હાટું તને કીધું ખરું. તીખારી બને, સેવ ટમેટાનું ખાવું તો બને, નાના નાના આખા આખા રીંગણા લાવી. હા, જી ખાવું હું ખાવું. તમને મજા આવે પણ હું ભીંડાનું આખા રીંગણા ખાવા. સેવ ટમેટાનું. સેવ ટમેટાનું. હા, તો સેવ ટમેટા પીડ્યા છે ને આખા રીંગણા પીડ્યા છે. અને આ બે ને અમારે સવારમાં પોતું કરી નાખ્યું. અમારે આ બે ને બધી વાળી નાખ્યું છે ને અમારે હે કઈ નહીં વાળું તો મેં વાળીને પોતા મેરે ને બેઠી. તો તે શું કર્યું? કઈ નહીં, સવારમાં ચાંદ ભાખરી ખાઈ લીધું છે ને. પંખો સાફ કરી નાખ. લાઈટ નહીં એટલે રાતે લાઈટ ન હોય એ જ હોય કરવાનું. ભાખરી એને બનાવી મને કે હાલ તો શેડવા એમ. તે તું આવી તે તાલે આવી તો તે શેડવી નાખી. મેં હાથ કર્યો પછી કેટલી 10-15 મિનિટ થઈ ગઈ પછી આવી તો ઈવા હું શેડવી ન નાખું. ચાલ 15 મિનિટ નહોતી હાથ કર્યો ઈવા તારે આવવું પડે. કામ થી રે પીવે માણા મરી રે પછી ખેલ્યો પાણી પી લ્યો એમ કે. હા, એને બકવાસ વાત કરી નહીં. બકવાસ ને બરોબર જ છે. ઈ માણા બોલાવી ની ટાઈમ સર જાવું પડે. કોણ આવ્યું? ધાર્મિક ભાઈ આવ્યા. ધાર્મિક ભાઈ અત્યારે છે ને અર્જન્ટમાં છે ને મોવા જવાનું થયું છે, કારણ કે અમારા રાકેશભાઈ ને સોલારની દુકાનનું ઉદ્ઘાટન કર્યું છે. તારીખ મને ભૂલાઈ ગઈ હતી. અત્યારે મારે જવાનું હતું તો હું ને ગોરધનભાઈ બે નીકળી ગયા છે એની ગાડી લઈને. જો અત્યારે મોવા જવાનું. ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે મહુવામાં ભાઈ મકવાણા સોલારમાં. અમારા રાકેશભાઈ ને સોલારનું મસ્ત ઓપનિંગ કરી નાખ્યું છે. અને ઓપનિંગમાં છે ને ખાસ કરીને મીતાબેન આ બે છે ને ઓનરમાં આવેલા છે. એટલે જેને પણ એને સોલાર ઘરે ફિટિંગ કરાવવું હોય ને ખાસ કરીને આવી જજો મકવાણા સોલારમાં અમારા રાકેશભાઈ પાસે. બાકી અત્યારમાં છે ને એક વિડીયોનું શૂટિંગ હાલે છે અને ઓપનિંગ મસ્ત મજાનું થઈ ગયું છે. આઈસ્ક્રીમ રાખ્યું કે સેવડો પેંડા છે? હા તો લાવો લાવો. આ તો સેવડો પેંડા બધું આવી ગયું છે. હાલો પેલા એને કંઈક વિડીયોનું શૂટિંગ કરી નાખ્યું. જો ભાઈ સેવડોનું પેંડા આવી ગયું છે મસ્ત મજાનું. તો હાલો પેલા એને આપણે ઉદઘાટનના સેવડોનું પેંડા ખાઈ નાખ્યું. ભાઈ ઉદઘાટનમાંથી જેને લઈ આવ્યા છે અત્યારે આપણે મોરબી સિરામિકમાં. અહીંયા છે ને અમારા શેઠ સોડા લઈ આવ્યા છે અમારે હાટું. અને બાજુમાં એને સોડા બાકી એને ટાઇલ્સ ને મેં જેટલું હોય લીધું ને બધું અહીંયાથી લીધું હતું. ભાઈ મવામાં જે કાંઈ કામ હતું ને અત્યારે પતાવીને ઘરે નીકળી ગયા છે. અને આમ જુઓ તમે વાયા ફોરી લઈને આખી ખોખાથી ભરી દીધી છે, કારણ કે અમારે ગોરધનભાઈ ને મીઠાઈનું એનું બધું કામ કરશે. માં નમકીન ફરસાણ એટલે મોવામાં થઈને જો તમે મીઠાઈના બધે ખોખા ભરી લીધા છે. એટલે ગાડી એને ફૂલ લોડેડ કરી લીધી ખોખા ને નીકળી ગયા છે એવા ઘર તરફ. જો ભાઈ ઘરે પહોંચી ગયો છું ને આવડા લોકોને કંઈક માછલી ન હોય એવું કંઈક અંબાવાનું ને એવું કંઈક ધંજા કરે છે. ફગાવો છો કે હેઠે ઉતા ઓલું કરો? હું હેઠે ફગાવો કે ઉપર તાણો છો? એમ ફિટ કરવાનું છે. ઠીક માથે ચડાવો છો એમ ને? તો જોવા તમે આ ભાઈ હે. અને આપણે ભાઈને સામાન લઈને અત્યારે પોગી જાય છે ઘરે ને જમવાનું બધું બાકી છે. ઘરે જઈને પેલા એને જમી લઈએ. અત્યારે છે ને અમે બેસી ગયા છે ભાઈ નાસ્તો કરવા માટે. મારી મમ્મીએ સાન બધી બનાવીને પી લીધો છે. લે લે સા તો બેઠો તો પી ગયા. હાલો પેલા સા પીને ઇટ્સ ટાઈમ ટુ મસ્ત શૂટિંગ. હવે શૂટિંગ કરવા આવી ગયા છે અત્યારે.
અને અહીંયા હે ને લોકેશન મસ્ત મળી ગયેલું છે અમને બાવળિયો બાવળિયાનું, કારણ કે પાછળ આમ જો અહીંથી તમે જુઓ લોકેશન કેવું જોરદાર આવે છે, જુઓ કાંઈ ઘટે નહીં. હવે આને આ સાઈડ ઉતારતા હોય તો આ ભાઈ બેલા ને એવું બધું આવે, ઓલા પર આ બધું આવું બધું ફૂકલ ને એવું બધું આવે, ટૂંકમાં આ ઘાસ ફૂસ અહીંયા લોખંડના ડેલા. પણ અહીંયા જે રિઝલ્ટ આવે ને ભાઈ એક નંબર આવે જો, એટલે અહીંયા ટૂંકમાં મજા આવે. વરસાદ એક બે વરસાદ થઈ જાય ને પછી અમે બધે લીલું સમ રાતના હમણાં સાટા આવ્યા હતા કાં સાટા વચ્ચે આવી ગયા હતા. અને આજ અમે જે પીણો બધો હતો ને એ ટૂંકમાં વરસાદનો બધો ટણે વિયો થાય એમ જ હતો, એટલે અમે બધે છે ને અહીંયા આવી રીતે ઓલા ભરી લીધા બાસકા. તો ભાઈ એડિટિંગ કરવા માટે છે ને ધાબા ઉપર આવ્યો હતો ને અહીંયા ભાઈ હાંજના ધાબા ઉપર આવીને તેની વાત જ અલગ છે, કારણ કે એટલો મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવતો હોય અને એમાં પાછો એવો મસ્ત નજારો, થોડુંક અંધારું થઈ ગયું છે. બાકી અહીંયાનો જે સનસેટ હોય ને અહીંયા બહુ મસ્ત થાય, કાંઈ ઘટે નહીં એવું. બાકી આ રીતનો નજારો છે ને બહુ મજા આવે છે. ને હવે છે ને મારે જવું છે ગામમાં દૂધ લેવા માટે, હું એને પેલા દૂધ લઈ આવું કાંઈ ગામમાં. તો અત્યારે વાગી ગયા છે 8:30 અને અત્યારે અમે બધા બેસી ગયા છીએ જમવા. અમારા લાલજીભાઈ, અમારા રેખાબેન ને મારા મમ્મી અમે બધા બેસી ગયા છીએ જમવા. અને ખજૂરભાઈનો વ્લોગ જોઈ છીએ અને એમાં આમ સોમાહાના ગયેલા છે ને કેદારનાથ બદ્રીનાથ ને આમ એવા મસ્ત થઈને આવે ને તો અમારા લાલજીભાઈ કે મમ્મી આપણે કીધી જવું કેદારનાથ એમ. હે મમ્મી ભાઈ ને જાવું થાય કાંઈ નહીં, આપણે સોમાં હું કહેવાય બેસી જાય, મસ્ત વાતાવરણ થઈ જાય અને જુનાગઢ એકવાર જઈ આવો ને એટલે બધું આવી જાય. હાલે ને હજી તું થોડોક હે ને નાનો છો મોટો થઈ જાય ને એવા કેદારનાથ જાજે. હા પણ જાજે તી પણ થોડોક મોટો થઈ જાય ને એવા જાજે. એક કામ કરતા લગ્ન થઈ જાય ને એવા તું તાર વહુ ને બધા હાથી બાઈ આવશે ને એમાં શું કે તમને હા એટલે બધાને જ જવાનું પણ તાર લગ્ન થઈ જાય ને મતલબમાં ઈવા જવાની એમ. હાલ ખાઈ લે સાનો એને હું બોલતી નહીં દેખાય કઈ નતી જી એ કેમ કરે કામ છે હું કામ સીધું ને તો ઈ ન કરે ને પછી એમ કે હું તો લાડ બધું ઈવા અમે વેકરો વેવતા હા તો ઈ ધરાહાર વેવવા ન આવી. પછી આવીને તા કે હું પેલા ક્લિપ લઈ લઉં એટલે કામ હું કરું ને આમ વિડીયોમાં એવું દેખાડે કે રેખાબેન વેકરો વેવે એવી રીતના ક્લિપ લીધી. બાને કોઈ સાક્ષીમાં મમ્મી કોને વધારે વેકરો વેવ્યો અને મેં ઉભા મેં પેલા વેવો કે નતો વેવો તું આવી હી પણ લાલાય છે ને તને ઘણું બધું કીધું ને ઈ વાત આવી તા સુધી નહોતી મેં 3-4 હાથ કર્યા ને તારે મેં એકવાર આવી આવીને તો એ પછી ક્લિપ ઉતારવા કઈ નહીં હારવાલો જમીલી છે ને 9:45 જેવું વાગે આવ્યું છે ને અમારે ગોપીબેન ને ભૂપતભાઈ બધા એને આટો મારવા આવ્યા છે. અમારા કુલદીપભાઈ બધા જો રોકાઈ જવું ને કુલદીપ રોકાઈ જવું ને હા એમ રાતે કોઈ મૂકવાની આવો સવારે આવી હું હાલશે ને પાકું ને રોહિણી ને ધાબા ઉપર જવું હાલ 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 ધાબા ઉપર લઈ જવા હાલ નહીં ચાલ લઈ જવા આ રહેવાના ને પણ તારે હાથી વાંધો નહીં. ભાઈ 10 વાગી ગયા છે અને હું છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હજી આવડા લોકો છે ને ટીવી જોવે છે. આમ જો જેઠાલાલ જોવે છે અત્યાર સુધી છે ને ખજૂરભાઈના વિડીયો જોતા હતા કેદારનાથ એને મસ્ત મસ્ત. અને ભાઈ ખજૂરભાઈના વિડીયો જોતા ને મને એમ થાય હકીકતમાં મારે અત્યારે નીચે નીકળી જવું છે કેદારનાથ. એટલું બધું આનંદ થતો. મારી મમ્મી છે ને અમને ના પાડે છે કે હમણાં નથી જવાનું. આપણે નિરાંતે જાવું હે મમ્મી ક્યારે જવું આપણે કેદારનાથ? હવે વાર છે રાવણ દી તો દિયા નહીં ગયા ગમે તાર પણ ક્યારે જવું? હવે વાર છે કેદી? પછી નિરાંતે હા હા અત્યારે હું કે આપણે હાવ નવરાત નહીં અત્યારે ન જોવાય નહીં પછી નિરાંતે જતો જેવા મન હોય ને એવા જવાનો તો મોકો મળી જાય ને તો સ્વર્ગ મળી જાય. પછી આપણું મૂળ ન હોય ને એવા જાય તો પછી કાંઈ વાંધો ના લો ગમે તે જાઓ ન કરીએ બેન કે જાઓ હાલો ગમે તે. અને આજનો વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ છીએ. ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા હતા. મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.